નક્ષત્રાણી, નેતા નવા પણ નામ અને કામ મોટા. TV9 ના સત્તા સંમેલનમાં અત્યારે અમારી સાથે ઉપસ્થિત છે ધારાસભ્ય રીવાબા જાડેજા. હું છું માનસી. રીવાબા, સૌથી સરસ વાત આપના વિશે મેં જાણી કે એક મોડર્ન નારી છો, સશક્ત નારી છો, છતાં સંસ્કારી નારી છો. જ્યાં પણ જાઓ, કંઈ પણ કાર્ય કરો, પહેલા માથે ઓઢો. કલ્ચર, વેલ્યુઝ અને એક હું જે કાસ્ટમાંથી આવું છું, ક્ષત્રિય સમાજ, અને એની પાછળની હિસ્ટ્રી, એનો ઇતિહાસ એટલો વિશાળ છે, એટલો ભવ્ય છે કે હિન્દુસ્તાનનું અસ્તિત્વ જેના ઉપર ટકેલું હોય તો એ ક્ષત્રિય સમાજ ઉપર ટકેલું છે. તો ઓબ્વિયસ એ કલ્ચરને નર્ચર કરવામાં અને એને ફ્લોન્ટ કરવામાં મને ખૂબ ગૌરવની લાગણી થાય છે. અને મારા હસબન્ડ સાઇમલ્ટેનિયસલી he is also like into very much to promote our culture. તો એક પેર તરીકે, એક સમાજના દ્રષ્ટાંત તરીકે આવનારી ફ્યુચર જે અત્યારની જનરેશન છે ને ફ્યુચર જનરેશન છે એને કંઈક આપી શકાય એ હેતુથી બસ આ એક મારી જે એક આગવી જે એક સ્ટાઇલ છે, જેમ આપે કીધું એમ, એ ક્યાંક કન્ટિન્યુ કરવાનો પ્રયાસ કરું છું. રીવાબા, જે રીતે આપે કીધું કે આપ આપની સ્ટાઇલને કન્ટિન્યુ કરવાનો પ્રયાસ કરો છો, કેમ કે સત્તા સંમેલન છે, કેમ કે વાતો રાજકારણની ચાલી રહી છે, અને અહીંયા આ વખતનો હાઈએસ્ટ એજન્ડા બીજેપીનો જે છે એ મોદી કા પરિવાર છે. રીવાબાને એવું શું લાગ્યું કે એના કારણે રીવાબા ચૂંટણી પહેલાં મોદી કા પરિવારમાં એડ થયા, 156માંના એક બન્યા? બહુ બધી વાતો ચાલે છે અત્યારે. ઓબ્વિયસ લોકસભાનું ઇલેક્શન હોય એટલે ઘણા મોઢે ઘણી વાતો, પણ હું જે તથ્ય અને જે રૂટ લેવલની જે 2-3 વાતો છે એ આ મંચથી કહેવા ઈચ્છીશ. રીવાબા, એક મિનિટ ઇન્ટરપ્ટ કરું. આપે જ્યારે કીધું બહુ બધી વાતો ચાલે છે, તો આજે TV9ના મંચ પરથી અમારો એ પ્રયાસ પણ પૂરો રહેશે કે અફવા અને સત્ય શું છે એ આપણે અહીંયા કહીએ. કદાચ બીજા કોઈક મહિલા માટે મોદીના પરિવારમાં અથવા ભાજપ જોઈન કરવું કદાચ સરળ હોત. હું એટલે કહી રહી છું કેમ કે જે પરિવારમાં આપના લગ્ન થયા એ પરિવારના લોકો કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. સામાન્ય રીતે દીકરી તરીકે વિદ્રોહ કરવો એ કદાચ સરળ હોય છે, પરંતુ વહુ તરીકે એવું કહેવું કે હું કોંગ્રેસ નહીં, હું ભાજપમાં જોડાઈશ, જ્યારે આપે નક્કી કર્યું કે ભાજપમાં જોડાવાનું છે, ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ હતી? આપને ક્યાંક ખ્યાલ હતો કે આપનું જે પોલિટિકલ કરિયર છે એમાં ક્યાંક ને ક્યાંક ઘરના જ લોકો વિવાદ કરશે, આ બધા વિષયો આવશે, એવું ક્યારે ખ્યાલ આવ્યો હતો? સૌથી પહેલાં મેં ઇનિશિયેટિવ લીધેલું કે મારે સાહેબને જસ્ટ ફોર્મલ મીટિંગ માટે મળવું છે. જી, આઈ વોઝ સો ઇન્સ્પાયર્ડ. એ CM હતા ત્યારથી લઈ અને જ્યારે PM બન્યા ત્યારથી હું એમને જસ્ટ રેન્ડમ એઝ એ સિટીઝન ઓફ આપણા દેશના તરીકે હું એમને ફોલો કરતી હતી. તો મેં મારા હસબન્ડને કીધું આપણે જસ્ટ એઝ એ લાઇટર નોટમાં સાહેબની સાથે મળીએ. દેશના એવા યશસ્વી પ્રધાનમંત્રી છે ને એમને મળવું અને એમની મુલાકાત શક્ય હોય તો સૌભાગ્યની વાત છે. ત્યારે એવું લાગતું હતું કે ધારાસભ્યને ટિકિટ મળી? બિલકુલ નહીં. વી વર નોટ એક્સપેક્ટેડ એટ ઓલ કે આ રીતના કોઈ મંચ ઉપરથી જનપ્રતિનિધિ તરીકે મને કોઈ તક મળશે. બટ સાહેબનું એક બહુ સરસ વાક્ય હતું કે ત્યારે હું એક NGO રન કરતી હતી. એટલે સાહેબે પૂછ્યું કે આપ શું કરો છો? એટલે મેં કીધું સાહેબ મેં મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું છે. આઈ વોઝ પ્રિપેરિંગ ફોર ધ ડિફેન્સ સર્વિસીસ, બટ આફ્ટર લાઈક મેરિડ લાઈફ અને ફેમિલીના હિસાબે આઈ વોઝ નોટ કે હું એમાં જઈ શકું. એટલે હું નાની મોટી સેવા કરું છું અત્યારે. તો મને કે અચ્છા, કેટલા બહેનોને તમે મદદ કરી હશે? એટલે મેં એમને એક ફિગર આપ્યો. તો મને કે અચ્છા, હવે તમે એક ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અથવા તો કોઈ પોલિટિકલ મંચ ઉપરથી પોલિસી મેકર્સ બની અને કેટલી વિશાળ સંખ્યાઓમાં દરેક સમાજની બહેનો માટે કંઈક ને કંઈક કરી શકો. તો ધીસ ઇઝ ધ પ્લેટફોર્મ. તો તમે આ બાજુ કેમ નથી વિચારતા? જી. અને હી વોઝ આસ્ક કે ભાઈ શા માટે તમે પાર્ટી જોઈન નથી કરવા માગતા? તમારે એકવાર વિચારવું જોઈએ. અને સારા લોકોની આ ફિલ્ડમાં જરૂર છે. તમારે યુ શુડ કમ એન્ડ સર્વ ધ પીપલ, સર્વ ધ સોસાયટી, અને ખાલી એક વર્ગ નહીં, સમાજના દરેક વર્ગ માટે કંઈક કન્ટ્રીબ્યુટ કરી શકો. સર્વિંગ ધ પીપલ એન્ડ સર્વિંગ ધ સોસાયટી, યુ આર ડેફિનેટલી ડુઈંગ ઇટ. હવે જામનગરમાં લોકસભા ઇલેક્શનમાં પૂનમબેન માડમ અત્યારે છે, રીવાબાનો કેવો સપોર્ટ રહેશે? જેમ પૂનમબેન માડમનો મારા વિધાનસભા વખતે જે સપોર્ટ હતો, મોરલ સપોર્ટ અને પોલિટિકલ સપોર્ટ, સાઇમલ્ટેનિયસલી પ્રયત્ન એવા રહેશે કે એના કરતાં વધારે સપોર્ટ અમે ફક્ત પૂનમબેન નહીં પણ ભારતીય જનતા પાર્ટીના દરેક ચૂંટાયેલા પ્રતિનિધિ 156 છે ને હવે તો એનું લિસ્ટ ઘણું વધવાનું છે,
તો એ દરેક જનપ્રતિનિધિ તરીકે અમારા પાર્ટીના કમળના નિશાનને અને આદરણીય પ્રધાનમંત્રીજીને અમારે 2024માં બોડી જીતથી એમને પાછા પ્રધાનમંત્રી તરીકે જોવાના છે અને કદાચ આ ભારત વર્ષ પણ એવું ઈચ્છી રહ્યો છે કે ફરીથી એકવાર મોદી સરકાર અને અબકી બાર 400 કે પાર. રીવાબા, પણ સવાલ અહીં એટલે થઈ રહ્યો છે કેમ કે જે મેં વાત કરી કે હવે આ મંચ ઉપરથી આપણે ઘણી બધી અફવાઓ અને ઘણી બધી રૂમર્સ છે એની પાછળની સત્યતા શું છે એ પણ જાણવાનો પ્રયાસ કરવો છે. તમારા જામનગરમાંથી કાયમ એક વાત આવતી હોય છે કે બા વર્સિસ બેન છે. આજે આ મંચ પરથી હું જાણવા માંગુ છું કે બા વર્સિસ બેન છે કે બા વિથ બેન છે? ભારતીય જનતા પાર્ટી ફર્સ્ટ ઓફ ઓલ તો એક કેડેટ બેઝ પાર્ટી છે. મનભેદ ના હોઈ શકે, મતભેદ હોઈ શકે, બરાબર, આ સ્વાભાવિક છે. ને આઈ થિંક મેં એક વન લાઇનરમાં જ આપના સવાલનો જવાબ આપી દીધો. બટ ઓન ધ ફાઇનલ નોટ અમે એક એવી પાર્ટી માટે કામ કરીએ છીએ કે જ્યાં મતભેદને પણ સ્થાન નથી. જી, એટલે અમારા માટે ફાઇનલ ઓથોરિટી, પાર્ટીનું ડિસિઝન, હાઈકમાન્ડ્સના ઓર્ડર્સ એ સર્વોપરી છે. એમાં પર્સનલ ફિલિંગ્સને કોઈ સ્થાન નથી. અને અલ્ટિમેટલી પોલિટિકલ ફિલ્ડમાં પર્સનલ ફિલિંગ્સ જેવું હોતું નથી. અને રાજકારણ માટે તો એવું કહેવાય છે, જનરલી હું મારી જાતને પોલિટિશિયન તરીકે ઇન્ટ્રોડ્યુસ કરવાનું એટલું ઉચિત નથી સમજતી. બટ સ્ટીલ એક એવો વર્ડ કહેવાય છે કે પોલિટિક્સમાં બધાએ સાંભળેલું હશે કે હર હંમેશ કોઈ કોઈના દુશ્મન નથી ને હર હંમેશ કોઈ કોઈના મિત્ર નથી. તો ઇટ્સ અ ફેક્ટ. અને અમારા માટે અમારા આદરણીય પ્રધાનમંત્રી એમની વિચારધારા, પાર્ટીની વિચારધારા એને ફોલો કરી અને ઇટ્સ નોટ વર્સિસ, ઇટ્સ ઇક્વલ. અમે એક જ બેન્ચ ઉપર છીએ અને એક જ ટેબલ ઉપર છીએ. બહુ મોટી વાત છે કે જે આ મંચ ઉપરથી કહેવાઈ રહી છે કે એક સેમ બોટની અંદર આજે બંને ભાજપના જે નેતાઓ છે તે સવાર છે.